નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. જગતજનની માં જગદંબાની આરાધનાનું મહાપર્વ એટલે નવરાત્રિ. શક્તિની ઉપાસના કરવા માટે યોજાતા ગરબાને ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ અને ધીંગી ધરાનું ચાલક બળ તરીકે જોવાય છે અને એટલે જ યુનેસ્કો દ્વારા પણ ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક વારસા તરીકે બહુમાન આપવામાં આવ્યું છે. સંસ્કારી અને કલાનગરી તરીકે વૈશ્વિક સ્તરે નામના પ્રાપ્ત વડોદરા શહેરના ગરબા આંતરરાષ્ટ્રીય ક્ષિતિજે ઝળહળે છે અને હજારો યુવા હૈયાઓ વિશ્વના આ સૌથી લાંબા ચાલતા નૃત્ય મહોત્સવમાં એકાકાર થઈને ગરબાની રમઝટ પણ માણે છે. વડોદરામાં મુખ્યત્વે 4 મોટા ગરબા આયોજકો દ્વારા નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં નગરજનો હિલોડે ચડે છે. આ મુખ્ય ગરબા આયોજકો પૈકી યુનાઇટેડ વે ઓફ બરોડા, ક્રેડાઈ વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલ, લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબા અને વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિ ગરબા મહોત્સવનો સમાવેશ થાય છે. યુનાઇટેડ વે ઓફ બરોડામાં જાણીતા ગાયક અતુલ પુરોહિત અને એમનું વૃંદ, વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલમાં ગૌતમ ડાબીર અને એમનું વૃંદ, હેરિટેજ ગરબામાં સચિન લીમીએ અને અશિતા લીમીએનું વૃંદ, તો વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવમાં ગુજરાતની કોયલ ગણાતી કૈરવી બુચ તેના કંઠના કામણ પાથરશે. જો કે નવરાત્રિ મહોત્સવ 2025માં ગરબે ઘૂમવા માટે ઈચ્છુક યુવાઓ માટે આયોજકો દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે અને એમાં બહેન દીકરીઓ ગરબે ઘૂમીને મા જગદંબાની આરાધના કરી શકે તે માટે સિઝન પાસનો દર પણ કિફાયતી રાખવામાં આવે છે. આજે નેશન પ્લસ ન્યૂઝના માધ્યમથી અમે આપને એ જણાવવા જઈ રહ્યા છે કે વડોદરાના વિવિધ ગરબા ગ્રાઉન્ડ ઉપર ગરબે ઘૂમવા માટે તમારા ખિસ્સા ઉપર કેટલો બોજો આવશે. યુનાઇટેડ વે ઓફ બરોડા દ્વારા આ વર્ષે મહિલાઓના સિઝન પાસ માટે 1750 રૂપિયા અને પુરુષ ખેલૈયાઓ માટે 4300 રૂપિયા વસૂલાશે. તો લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબાના આયોજકો દ્વારા વડોદરા શહેરમાં મહિલાઓ માટે પણ સૌથી વધુ ભાવ રાખવામાં આવ્યો છે, જે અનુસાર મહિલાઓએ સિઝન પાસ પેટે 2100 રૂપિયા ચૂકવવાના રહેશે અને પુરુષ માટે 5500 અને મેલ સ્ટુડન્ટ્સ માટે 3800 રૂપિયા સિઝન પાસ મેળવવા માટે ખર્ચ કરવો પડશે. વડોદરાના સૌથી મોટા ગરબા આયોજક પૈકી ક્રેડાઈ વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલના આયોજકો દ્વારા જે ભાવ રાખવામાં આવ્યા છે એ જોતા આ આયોજકોનો આશય સૌ કોઈ ગરબે ઘૂમીને નવરાત્રિ પર્વનો આનંદ માણી શકે એ હોય એમ લાગી રહ્યું છે. નવલખી મેદાન ખાતે યોજાનાર ક્રેડાઈ વીએનએફના ગરબામાં મહિલા ખેલૈયાઓ માટે માત્ર 400 રૂપિયા સિઝન પાસના અને પુરુષ ખેલૈયાઓ માટે 2500 તેમજ પુરુષ વિદ્યાર્થીઓ માટે 2100 રૂપિયા નિર્ધારિત કરાયા છે. જ્યારે વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવમાં ગરબે ઘૂમવા માટે મહિલાઓએ 700 રૂપિયા અને પુરુષે 2750 રૂપિયા ચૂકવવાના રહેશે. આમ મહારાણી રાધિકા રાજે ગાયકવાડના માર્ગદર્શન હેઠળ થતા હેરિટેજ ગરબા અન્ય ગરબા આયોજકોની સરખામણીએ ખૂબ મોંઘા હોવાથી નગરજનોના ખિસ્સા ઉપર પણ ભારણ આવશે. હેરિટેજ ગરબા આયોજકો અને બાકીના 3 ગરબા આયોજકોની તુલનામાં સૌથી મોટું પરિબળ એ મેદાન છે, કારણ કે યુનાઇટેડ વે ઓફ બરોડા અને ક્રેડાઈ વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલે મેદાનનું ભાડું પણ ચૂકવવું પડશે. ત્યારે હેરિટેજ ગરબા અને વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવને પોતાનું જ મેદાન હોવાથી આયોજન માટેનો મહત્વનો ખર્ચો પણ બચી જવાનો છે. જો કે હેરિટેજ ગરબા આયોજકો દ્વારા મહિલાઓના સિઝન પાસના જે દર રાખવામાં આવ્યા છે એનાથી શહેરના ગરબા પ્રેમીઓમાં પણ કચવાટ ફેલાયો છે. તો આટલા મોંઘા દરના સિઝન પાસ વેચીને ગરબા મહોત્સવમાં ધંધાદારી અભિગમ ફરી એકવાર જીવંત થયો હોય એવું પણ ફલિત થઈ રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.